શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. શ્રી શંકરાચાર્ય વિરચિત દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. હે માં, હું નથી મંત્ર જાણતો, નથી યંત્ર જાણતો. અરે મને સ્તુતિનું પણ જ્ઞાન નથી, નથી આહવાનની જાણકારી, નથી ધ્યાનની પણ, સ્તોત્ર અને કથાની પણ જાણકારી નથી. નથી તો હું તમારી મુદ્રાઓ જાણતો, અને નથી તો મને વ્યાકુળ થઈ વિલાપ કરતા પણ આવડતું. પણ હા, એક વાત જાણું છું, કેવળ તમારું અનુકરણ, તમારી પાછળ ચાલવાનું, કે જે બધા ક્લેશોને, સમસ્ત દુઃખો અને વિપત્તિઓને હરી લેનારું છે, સૌનો ઉદ્ધાર કરનારા હે કલ્યાણમયી માતા, હું પૂજાની વિધિ જાણતો નથી. મારી પાસે ધનનો પણ અભાવ છે. હું સ્વભાવે પણ આળસુ છું, તથા મારાથી પૂજાનું બરાબર સંપાદન પણ થઈ શકતું નથી. આ બધા કારણોથી તમારા ચરણોની સેવા કરવામાં જે ત્રુટિ રહેવા પામી છે તે ક્ષમા કરજો. કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા ક્યારેય કુમાતા થતી નથી. હે માં, આ પૃથ્વી પર તમારા સીધા સાદા પુત્રો તો ઘણા બધા છે, પરંતુ તે બધામાં હું જ તમારો અત્યંત ચપળ બાળક છું. મારો જેવો ચંચળ કોઈ વિરલો જ હશે. હે કલ્યાણી, મારો જે આ ત્યાગ થયો છે એ તમારે માટે કદાપી ઉચિત નથી. કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા ક્યારેય કુમાતા થતી નથી. હે જગદંબા, હે માં, મેં તમારા ચરણોની સેવા ક્યારેય કરી નથી. દેવી, તમને અધિક ધન પણ સમર્પિત કર્યું નથી, તો પણ મારા જેવા અધમ પર તમે સ્નેહ કરો છો. તેનું કારણ એ જ છે કે પુત્ર કુપુત્ર થઈ શકે, પણ માતા ક્યારેય કુમાતા થતી નથી. ગણેશજીને જન્મ આપનારા હે માં પાર્વતી, અન્ય દેવતાઓની આરાધના કરતી વખતે અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ર રહેવું પડતું હતું. તેથી 85 વર્ષો કરતાંય વધુ અવસ્થા વીતી જવાથી મેં દેવતાઓને છોડી દીધા છે. હવે તેમની સેવા પૂજા મારાથી થઈ શકતી નથી. તેથી જ તેમની પાસેથી કશી જ આશાય મળવાની આશા નથી. આવી વેળાએ જો તમારી કૃપા નહીં થાય તો આધાર વિહોણો થયેલો હું કોના ચરણે જઈશ? હે માતા અપર્ણા, તમારા મંત્રોનો એક અક્ષર પણ જો કાને પડી જાય ને, તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ ચાંડાલ પણ મધુપાક પકવાન જેવી મધુર વાણી ઉચ્ચારનારો ઉત્તમ વક્તા થઈ જાય છે. રંક મનુષ્ય પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈને દીર્ઘકાળ સુધી નિર્ભયપણે વિહરતો રહે છે. જો મંત્રના એક અક્ષરના શ્રવણ માત્રનું આવું ફળ મળે છે, તો જે લોકો વિધિપૂર્વક જપ કરવામાં રત રહે છે, તેમને જપથી મળનાર ઉત્તમ ફળ તો કેવું હોય, એને કયો મનુષ્ય જાણી શકે? હે ભવાની, જેઓ પોતાના અંગોમાં ચિતાની રાખ ભભૂતિનો લેપ કરે છે, વિષ જ જેમનો આહાર છે, જેઓ દિગંબર રહેનારા છે, જેઓ મસ્તક પર જટા અને ગળામાં હાર રૂપે નાગરાજ વાસુકીને ધારણ કરે છે, તથા જેમના હાથમાં કપાલ ખોપરીનું ભિક્ષાપાત્ર શોભતું રહે છે, તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશની જ પદવી ધારણ કરે છે. આનું શું કારણ? આટલું મહત્વ તેમને કેમ મળ્યું? એ કેવળ તમારા પાણી ગ્રહણની પરિપાટી પરંપરા વિધિનું જ ફળ છે. તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્વ વધી ગયું છે. મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનારા હે માતા, મને મોક્ષની આકાંક્ષા નથી, અને નથી તો સંસારના વૈભવની પણ અભિલાષા, નથી વિજ્ઞાન પ્રાપ્તિની અપેક્ષા, કે નથી તો સુખની ઈચ્છા. પણ તેથી મારી તો તમને એ જ યાચના છે કે મારું જીવંતર મુડાની રુદ્રાણી શિવ
શિવ ભવાની એ રીતે જપ કરતા જ વીતે. હે માં શ્યામા, અનેક વિધિ પૂજા સામગ્રીઓથી વિધિપૂર્વક તમારી આરાધના મારાથી ક્યારેય થઈ શકતી નથી. હંમેશા કઠોર ભાવનું ચિંતન કરતી મારી વાણીએ કયો અપરાધ નથી કર્યો, અને તેમ છતાં તમે સ્વયં મુજ અનાથ પર પ્રયત્નપૂર્વક જે કંઈ કૃપા દ્રષ્ટિ રાખો છો તે હે માં તમને જ ઉચિત છે. તમારા જેવી દયામયી માતા જ મારા જેવા કુપુત્રને આશ્રય આપી શકે. હે માં દુર્ગા, કરુણા સિંધુ મહેશ્વરી, હું વિપત્તિઓમાં ફસાયેલો આજે તમારું જે સ્મરણ કરું છું, પહેલાં ક્યારેય કરતો ન રહ્યો, તેને મારી સઠ્ઠતા લુચ્ચાઈ માનશો નહીં, કારણ કે ભૂખ તરસથી પીડાતું બાળક માતાને જ યાદ કરે છે. હે જગદંબા, મારા પર તમારી જે સંપૂર્ણ કૃપા છે તેમાં આશ્રયની શી વાત. પુત્ર અપરાધ પર અપરાધ કર્યો જતો હોય તો પણ માતા તેની તદ્દન ઉપેક્ષા કરતી નથી. હે મહાદેવી, મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવું કોઈ પાપોને હરનારું નથી, એવું જાણીને તમે જે યોગ્ય લાગે તે કરો. શ્રી શંકરાચાર્ય વિરચિત દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર સંપૂર્ણ. શ્રી દુર્ગાર્પણમસ્તુ.